અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં આવેલું ગરણીથી જીવાપર સુધીનો 3.66 કરોડના ખર્ચે રોડ બની ગયાના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે, જ્યારે ગામ લોકોના કહેવા પ્રમાણે ત્યાં 4 વર્ષથી કોઈ જ રોડ બન્યો નથી। હાલ બહુ પૂછપરછ કરવાથી ત્યાં રોડની બંને સાઈડ માટી નાખવાનું કામ કરવામાં આવ્યું છે, જ્યાં તેમાં પણ સવાલો ઊભા થયા છે। જે જગ્યાએ ટાર્સ મોરમ નાખવાની હોય છે તે પણ બહારથી લાવીને આજે જેસીબી મશીનની મદદથી ત્યાંથી જ ખોદકામ કરીને સાઈડો પૂરી દેવામાં આવે છે। 2022માં પૂર્ણ કરી દેવાયેલ રોડને આખરે કોણ ઉપાડી ગયા? આખરે શું 3.66 કરોડનો રોડ કાગળ પર જ છે કે પછી એજન્સીઓ સાથે મળીને અધિકારીઓએ ભાગબટાઈ કરી લીધી છે? સમગ્ર મામલે જ્યારે બાબરા ધારાસભ્ય જનક તળાવિયાને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે 2022માં હું ધારાસભ્ય નહોતો। હાલ તે રોડનું ઓનલાઈન ટેન્ડરિંગ થઈ રહ્યું છે, તો અને આ ઝડપથી રોડ તૈયાર થઈ જશે। આશ્ચર્યજનક તો વાત એ છે કે જો આ રોડનું ટેન્ડર થયું છે તો ત્યાં એજન્સી દ્વારા 2022માં રોડ પૂર્ણ થયાના બોર્ડ કેમ મારી દેવામાં આવ્યા હતા? તેવા પણ સવાલો હવે ભ્રષ્ટાચાર થયાની શંકાઓ આકાર લઈ રહ્યું છે। એ તપાસ કરાવી છે ને એ ઓનલાઈન અત્યારે થઈ ગયો છે રોડ। ટૂંક જ સમયમાં એ રોડ ચાલુ થઈ જવા। ત્યારે તો હું ધારાસભ્ય તરીકે હતો નહીં, એટલે પૂર્વ ધારાસભ્યને ખબર હોય કે એમણે શું કામગીરી આના વિશે કરી છે। ઓનલાઈન ટેન્ડર છે, લગભગ મારા અંદાજે એ એજન્સી પણ એમાં ફિક્સ થઈ ગઈ છે અને ટૂંક જ સમયની અંદર એ રોડનું કામ ચાલુ થઈ જવાનું। હા, ચાર વર્ષથી આ પાક્કું ચાલે છે। એવી તો અમને ખ્યાલ નથી આવતા। રોડ બાબતમાં તમે રજૂઆત કરીને થાકી ગયા। ધારાસભ્યશ્રીને કરી, સાંસદશ્રીને કરી, જિલ્લા પંચાયતમાં કરી, બધાને કરી। હવે આમાં કાંઈ એ જ ખ્યાલ નથી આવતો કઈ રીતનો કોન્ટ્રાક્ટ છે, શું છે, કઈ રીતનું અટક્યું છે, આમાં કાંઈ એ જ ખ્યાલ નથી આવતો। દર વખતે એમ જ કહે છે કે આ ચોમાસું આવેલ કે ચોમાસાના પીરિયડમાં ડામર ન બને। હવે પાછું ચોમાસું વહી જાય, પાછા થોડાક દિવસ માટે મશીનરી આવે, 1-2 મહિના રાખે, થોડુંક મેટલ નાખે, થોડુંક માટી નાખે ને પછી પાછા વ્યા જાય। આવી રીતે 3 વર્ષથી ચાલે છે આ રોડ। કઈ રીતનો કોન્ટ્રાક્ટ છે, શું છે, એ જ ખ્યાલ નથી આવતો ગામ લોકોને કોઈને। એ તપાસ કરાવી છે ને એ ઓનલાઈન અત્યારે થઈ ગયો છે રોડ। ટૂંક જ સમયમાં એ રોડ ચાલુ થઈ જવા। ત્યારે